નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જાહેર થયેલા GCAS પોર્ટલ વિશે। આ એક એવી નવી સિસ્ટમ છે ને જે એડમિશન લેવા જઈ રહેલા દરેક વિદ્યાર્થી માટે જાણવી બહુ જ જરૂરી છે। તો ચાલો ફટાફટ સમજીએ કે આખી પ્રક્રિયા શું છે અને તમને કઈ રીતે ફાયદો થશે। તો આજના એક્સપ્લેનરમાં આપણે ફટાફટ આ 5 વસ્તુઓ કવર કરીશું। GCAS સિસ્ટમ શું છે, એમાં કઈ કઈ યુનિવર્સિટીઓ આવે છે, કયા કોર્સ માટે આ ફોર્મ ભરવાનું છે અને કયા માટે નહીં, રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે અને ફોર્મ ભરવાના ખાસ નિયમો શું છે। વિભાગ 1 GCAS શું છે? સૌથી પહેલો અને મોટો સવાલ એ જ થાય કે આખરે આ નવું પોર્ટલ છે શું? જો પહેલાં શું થતું કે અલગ કોલેજો અને યુનિવર્સિટીઓના અલગ ફોર્મ ભરવા પડતા, બહુ દોડધામ થતી, પણ હવે સરકારે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS નામનું એક નવું યુનિફાઈડ પ્લેટફોર્મ રજૂ કર્યું છે। હવે અલગ જગ્યાએ ફોર્મ ભરવાની ઝંઝટમાંથી સાવ મુક્તિ। આ સિસ્ટમનો ફંડા એકદમ સિમ્પલ છે। સિંગલ એપ્લિકેશન, મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે ભાઈ એક જ ફોર્મ ભરો અને આખા ગુજરાતની કોઈ પણ સરકારી યુનિવર્સિટીમાં એડમિશનના દરવાજા ખુલ્લા। આનાથી તમારો સમય અને પૈસા બંનેની જબરજસ્ત બચત થશે। વિભાગ 2 સામેલ યુનિવર્સિટીઓ। હવે તરત તમારા મનમાં થશે કે આમાં કઈ યુનિવર્સિટીઓ આવે છે, તો ચાલો એ લિસ્ટ પણ જોઈ લઈએ। આ સિસ્ટમ હેઠળ ગુજરાતની 9 મોટી સરકારી યુનિવર્સિટીઓ જોડાયેલી છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીથી લઈને છેક કચ્છ યુનિવર્સિટી સુધી। આમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, MSU વડોદરા, દક્ષિણ ગુજરાતની VNSGU, હેમચંદ્રાચાર્ય, ભક્ત કવિ નરસિંહ મહેતા, ભાવનગર અને સરદાર પટેલ યુનિવર્સિટી બધું જ કવર થઈ જાય છે। આખા રાજ્યને આવરી લેવામાં આવ્યું છે। વિભાગ 3 સામેલ કોર્સ અને અપવાદો। યુનિવર્સિટીઓ તો ખબર પડી ગઈ, પણ કયા કોર્સ માટે આ ફોર્મ ભરવાનું છે એ સૌથી અગત્યનું છે। ઓફિશિયલ જાહેરાત મુજબ તમે ધોરણ 12 પાસ કરો એ પછીના લગભગ બધા જ મેઇન ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે તમારે આ જ પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે। પછી ભલે તમે કોમર્સ લીધું હોય તો BCom, BBA કે BCA કરવું હોય, આર્ટ્સવાળાને BA કે BSW કરવું હોય, સાયન્સવાળાને BSc, IT કે કમ્પ્યુટર સાયન્સમાં જવું હોય કે પછી ડિઝાઇન અને જર્નલિઝમના કોર્સ હોય, આ બધા માટે એક જ પોર્ટલ છે। અને હા, માસ્ટર ડિગ્રી માટે પણ આ જ સેમ સિસ્ટમ રહેશે, બધું એક જ જગ્યાએ। પણ હા, અહીંયા એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે, જરા ખાસ ધ્યાન આપજો। જો તમારે મેડિકલ લાઇન જેમ કે MBBS કે BHMSમાં જવું હોય અથવા એન્જિનિયરિંગ એટલે કે BE કે BTech કરવું હોય તો આ GCAS પોર્ટલ તમારા માટે નથી। જી હા, એમના માટે હંમેશાની જેમ ACPC અને ACP UG-MECના અલગ પોર્ટલ પર જ જવું પડશે। આ અપવાદ મગજમાં બરાબર ફિટ કરી લેજો। વિભાગ 4 જરૂરી ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ। ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ। ફોર્મ ભરવા બેસો એ પહેલાં કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવાના છે? તો સત્તાવાર લિસ્ટ પ્રમાણે તમારે ટોટલ 12 જેટલા મુખ્ય ડોક્યુમેન્ટ્સ રજિસ્ટ્રેશન શરૂ થાય એ પહેલાં જ તૈયાર કરી લેવાના છે। તો ચાલો ફટાફટ જોઈએ કે આ લિસ્ટમાં શું છે। સૌથી પહેલાં જોઈએ બેઝિક વસ્તુઓ। તમારું આધાર કાર્ડ, એક સરસ સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, એની સાથે ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ અને તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો કમ્પલસરી જોશે જ। આ ઉપરાંત જો તમે કોઈ અનામત કેટેગરીમાં આવતા હો તો જાતિનો દાખલો, OBC માટે નોન ક્રીમી લેયર અને EWS સર્ટિફિકેટ રેડી રાખજો। આવકનો દાખલો પણ કઢાવી લેવો। અને મિત્રો, સૌથી અગત્યની વાત, ફોર્મમાં એવો જ મોબાઈલ નંબર અને ઈમેલ ID આપજો જે અત્યારે ચાલુ હોય, કારણ કે રજિસ્ટ્રેશનના બધા જ OTP અને આગળની માહિતી એના પર જ આવવાના છે। વિભાગ 5 ફોર્મ ભરવા માટેના ખાસ નિયમો। હવે આપણે અંતિમ પડાવ પર છીએ, જ્યારે ખરેખર ફોર્મ ભરવા બેસો ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? સરકારની બહુ ક્લિયર ગાઈડલાઈન છે। 1. માત્ર આ એક જ પોર્ટલનો ઉપયોગ કરવાનો છે, કોઈ અલગ કોલેજની સાઇટ પર નથી જવાનું। 2. ફોર્મ ભરતા પહેલાં જ નક્કી કરી લો કે તમારે કઈ કોલેજ કે કયા કોર્સમાં જવું છે, એનું એક લિસ્ટ કાગળ પર બનાવી લેજો। 3. આમાં તમે એક જ ફોર્મમાં એકથી વધુ ચોઇસ નાખી શકો છો, તો એ આઝાદીનો પૂરો ફાયદો ઉઠાવજો। અને 4. આખી સિસ્ટમ સેન્ટ્રલાઇઝ્ડ હોવાથી ફી પણ એકદમ સસ્તી અને સંપૂર્ણ પારદર્શક છે। તો જુઓ, આ નવી સિસ્ટમથી તમારું કામ એકદમ સહેલું થઈ ગયું છે।
બસ હવે તમારે એટલું જ વિચારવાનું છે કે આટલી બધી તકોમાંથી તમારા ભવિષ્ય માટે કયો કોર્સ બેસ્ટ રહેશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. ચેક. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો વિડીયો, મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.